Hello friends, how are you? Welcome to class 7 English revision activity 5 C&D 6, 7, 8 and 9 part 4. Friends, in our previous lecture we have done up to page number 67 activity 5B. Now we start from activity 5C. જરૂરત કિરણા સ્ટોર. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કિરણા સ્ટોરનું બિલ આપેલું છે. તેના કસ્ટમર છે નીતાબેન. અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો છો, પરંતુ પાછળ ક્વેશ્ચન આન્સર છે એમાં નીતાબેન નામ આપેલું છે એટલે આપણે અહીંયા નીતાબેન લખી દઈએ છીએ. તેમની કેટલી આઇટમ્સ ખરીદી છે અને કેટલું એમાઉન્ટ પે કર્યું છે તેની માહિતી અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 68 ઉપર આના ક્વેશ્ચન્સ આપ્યા છે. આપણે તેના હવે આન્સર જોઈ લઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી શોપ, એટલે કે દુકાનનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જરૂરત કિરણા સ્ટોર. તો આપણે હવે આન્સર લખીશું. ધ નેમ ઓફ ધી શોપ ઇઝ જરૂરત કિરણા સ્ટોર. નંબર 2, હાઉ મેની પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ ડીડ નીતાબેન બાય? તો નીતાબેન કેટલા સન બિસ્કિટના પેકેટ ખરીદે છે? તો આપણે જોઈ શકીએ છીએ પેજ નંબર 67 પર વિદ્યાર્થી મિત્રો અહીંયા સન બિસ્કિટ્સના કેટલા પેકેટ છે? 3. તો અહીંયા આપણે આન્સર લખીશું. નીતાબેન બોટ 3 પેકેટ્સ ઓફ સન બિસ્કિટ્સ. નીતાબેને બિસ્કિટના એટલે કે સન બિસ્કિટ્સના 3 પેકેટ ખરીદ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા બોટ, કારણ કે પ્રશ્ન દીડથી કરેલો છે, આ ક્રિયા ભૂતકાળમાં થયેલી છે. નંબર 3, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 કિલો બાસમતી રાઈસ? 1 કિલો બાસમતીનો ચોખાનો ભાવ કેટલો છે? વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પેજ નંબર 67 પર બિલમાં જોઈ શકો છો 1 કિલોના 33 રૂપીસ છે. તો હવે આપણે આન્સર લખીશું. ધ પ્રાઇઝ ઓફ 1 કિલો બાસમતી રાઈસ ઇઝ ₹33. નંબર 4, હાઉ મચ મની ડીડ નીતાબેન પે? નીતાબેને કેટલા પૈસા ચૂકવ્યા? વિદ્યાર્થી મિત્રો તમે બિલમાં જોઈ શકો છો ₹222.25. તો આટલા ચૂકવેલા છે. તો આન્સર લખીશું. નીતાબેન પેઇડ ₹222.25. એટલે આને આપણે અહીંયા પાછળ રૂપીસ લખી શકીએ છીએ. તો ₹222.25 એમને ચૂકવ્યા. નંબર 5, વેન ડીડ નીતાબેન ગો ટુ ધીસ શોપ? તો બિલ ઉપર આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 22/7/2013 એટલે કે 22 જુલાઈના દિવસે તે ગયેલા હતા. તો આન્સર થશે નીતાબેન વેન ટુ ધીસ શોપ ઓન 22 જુલાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સી ઓપ્શન પૂરું થાય છે. નાવ ડી, આ એક ટિકિટ આપેલી છે આનંદથી ગાંધીનગર જતી. તો એ ટિકિટ છે તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપે છે. નાવ સ્ટાર્ટ ક્વેશ્ચન આન્સર. પેજ નંબર 68, ફ્રોમ વેર ડીડ ધ ટ્રેન લીવ? ટ્રેન ક્યાંથી જાય છે? એટલે તમે અહીંયા જોઈ શકો છો આણંદ ટુ ગાંધીનગર છે એટલે આણંદથી ગાંધીનગર જાય છે. તો ટ્રેન લેફ્ટ ફ્રોમ આણંદ, આણંદથી જાય છે. નંબર 2, વેન ડીડ યુ ટેક ધ જર્ની? તમે ક્યારે જર્ની શરૂ કરી હતી? તો આઈ ટુક ધ જર્ની ઓન 24 જુલાઈ 2013. અહીંયા ડેટ તમે જોઈ શકો છો. નંબર 3, હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ? ટિકિટની કિંમત કેટલી છે? તો અહીંયા 64 રૂપીસ લખેલું છે. ટિકિટ કોસ્ટ 64 રૂપીસ. નંબર 4, વોટ ઇઝ ધ નંબર ઓફ ધી ટ્રેન? ટ્રેનનો નંબર કેટલો છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ટ્રેનનો નંબર જોવો છે તો આ રહ્યો તેનો નંબર. તો અહીંયા આપણે લખ્યું છે કે ધ નંબર ઓફ ધ ટ્રેન ઇઝ VTS EDTJAF 022A. નાવ નંબર 5, હાઉ મેની પેસેન્જર્સ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ? આ ટિકિટમાં કેટલા લોકો મુસાફરી કરી શકે? તમે અહીંયા જોઈ શકો છો 2 એડલ્ટ એન્ડ 2 ચાઇલ્ડ. તો 2 એડલ્ટ એન્ડ 2 ચાઇલ્ડ કેન ટ્રાવેલ યુઝિંગ ધીસ ટિકિટ. તો આ જે ટિકિટ છે એમાં 2 મોટા લોકો અને 2 બાળક ટિકિટનો ઉપયોગ કરી શકે છે અને મુસાફરી કરી શકે છે. Now we are on page number 69, activity 6, game 1+1+1.
વિદ્યાર્થી મિત્રો નીચેની સૂચનાઓ વાંચો અને શિક્ષકની મદદ લીધા વગર સૂચનાઓ સમજો અને તે પ્રમાણે કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારે સૂચનાને વાંચવાની છે અને સમજવાની છે. તમે જાતે સમજી શકો તો બરાબર છે, બાકી હું અહીંયા સમજાવું છું. મેક અ ગ્રુપ ઓફ 3 ફ્રેન્ડ્સ. 3 મિત્રોનું એક ગ્રુપ બનાવો, જૂથ બનાવો. ટેક 1 A4 સાઇઝ પેપર, એટલે કે ફૂલ સ્કેપ પેપર લઈ લો, એક પેપર લઈ લો. કટ ધ પેપર ઇન્ટુ 3 ઇક્વલ પાર્ટ્સ, એના 3 સરખા ભાગ કરો. ગીવ નંબર 1 2 3 ટુ ઈચ પીસ. દરેક ટુકડાને 1 2 અને 3 એવું નામ આપી દો. ઓલ સ્ટુડન્ટ વિલ ટેક, નામ આપી દો એટલે કે નંબર આપી દો. ઓલ સ્ટુડન્ટ વિલ ટેક 1 પીસ ઈચ. દરેક વિદ્યાર્થી એક એક ટુકડો લઈ લેશે. નાવ એવરીવન હેઝ 1 પીસ ઓફ પેપર. હવે બધા પાસે એક એક ટુકડો છે પેપરનો. નાવ સીટ અવે ફ્રોમ યોર ફ્રેન્ડ. તમારા મિત્ર કરતાં દૂર બેસી જાઓ. ડ્રો હેડ ઓફ એની એનિમલ ઇન પીસ 1. કોઈ પણ પ્રાણીનું માથાનો ભાગ પહેલાં પીસમાં દોરો. ડ્રો ધ મિડલ બોડી ઓફ એની એનિમલ ઇન પીસ 2. બીજા કોઈ પ્રાણીનો બીજો પાર્ટ એટલે કે વચ્ચેનો ભાગ, મિડલ બોડી પાર્ટ તમે દોરો. ડ્રો ધ લેગ્સ પાર્ટ ઓફ એની એનિમલ ઇન પીસ 3. એટલે ત્રીજા ભાગમાં તમારે કોઈ અલગ ત્રીજા પ્રાણીનો લેગ્સનો ભાગ દોરો. નાઉ જોઈન ઓલ ધ 3 પાર્ટ્સ. હવે 3 ભાગને જોડો. યુ વિલ ફાઇન્ડ અ ન્યૂ એનિમલ. તમને કોઈ અલગ પ્રકારનું જ પ્રાણી મળશે. નાઉ ગીવ અ નેમ ટુ ધ ન્યૂ એનિમલ. અને આ નવા પ્રાણીને કોઈ તમારું મનપસંદ નામ આપો. તો આ એક્ટિવિટી વિદ્યાર્થી મિત્રો તમને કરજો, બહુ મજા આવશે. નાઉ એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ. સંવાદને વાંચો. પોલીસમેન સેઇજ વોટ્સ યોર નેમ. તારું નામ શું છે? હસીના સેઇજ આઈ એમ હસીના, આઈ એમ લોસ્ટ. હું હસીના છું, હું ખોવાઈ ગઈ છું. પોલીસમેન સેઇજ વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર. તું ક્યારે આ મેળામાં આવી હતી? હસીના સેઇજ એટ 5 in the evening. સાંજે 5 વાગે. પોલીસમેન સેઇજ હુ વોઝ વિથ યુ. તમારી સાથે કોણ હતું? હસીના સેઇજ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા. પોલીસમેન સેઇજ હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ. તું કેવી રીતે ત્યાંથી દૂર થઈ ગઈ? હસીના સેઇજ આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર સો આઈ રેન ટુ ધેટ કોર્નર. હું પેલા એક રાક્ષસને, મોન્સ્ટરને મારે જોવો હતો, એટલે હું એક ખૂણામાં ગઈ. પોલીસમેન સેઇજ વેર ડીડ યુ લીવ. તું ક્યાં રહે છે? હસીના સેઇજ એટ આઝાદનગર. આઝાદનગરમાં રહું છું. પોલીસમેન સેઇજ કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. મારી સાથે આવ, હું તને ત્યાં લઈ જઈશ. હસીના સેઇજ થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 69 ઉપર જે માહિતી સંવાદ વાંચ્યો એને વ્યવસ્થિત સ્વરૂપે અહીંયા લખશું અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટ ધીસ વે. લાસ્ટ વીક ધેર વોઝ અ ફેર એટ વડોદરા. વડોદરામાં એક મેળો હતો. અ ગર્લ અબાઉટ 7 to 8 years. હસીના લોસ્ટ હર વે. એક છોકરી 7 થી 8 વર્ષની હતી જે પોતાનો રસ્તો ભૂલી ગઈ. સી વોઝ ક્રાઇંગ. તે રડતી હતી. પોલીસમેન સો હર. પોલીસમેને તેને જોઈ. હી વેન્ટ ટુ હર એન્ડ આસ્કડ વાય શી વોઝ ક્રાઇંગ. તે તેની પાસે ગયો અને પૂછ્યું કે શા માટે રડે છે. ધ પોલીસમેન આસ્કડ હર. ધ પોલીસ આસ્કડ હર વિથ હુમ શી કેમ. પોલીસમેને તેને પૂછ્યું કે તું કોની સાથે આવી હતી. સી રિપ્લાઇડ ધેટ. તેણે જવાબ આપ્યો શી કેમ હિયર વિથ હર પેરેન્ટ્સ. તે તેના માતા પિતા સાથે આવી હતી. ધ પોલીસમેન આસ્કડ હર એડ્રેસ. પોલીસમેને તેનું એડ્રેસ પૂછ્યું. સી રિપ્લાઇડ ધેટ. તેણે જવાબ આપ્યો શી લાઇવ્ડ ઇન આઝાદનગર. તે આઝાદનગરમાં રહેતી હતી. ધ પોલીસમેન ટોલ્ડ હર ધેટ. પોલીસમેને તેને કહ્યું હી વુડ ટેક હર હોમ. તે તેને તેના ઘરે પહોંચાડશે. હી ટોલ્ડ હર નોટ ટુ ક્રાય. તેણે કહ્યું કે તું રડતી નહીં. શી થેન્કડ ધ પોલીસમેન. અને તેને પોલીસને આભાર માન્યો. નાવ એક્ટિવિટી 8. This is the timetable of Mogri Primary School. It is Wednesday today. આજે બુધવાર છે. Read the timetable carefully and answer the question and also frame other questions. Mogri Primary School, Mogri. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા પેજ નંબર 70 ટેક્સ્ટ બુકમાં આ રીતનું એક ટાઈમ ટેબલ આપેલું છે. આ ટાઈમ ટેબલનો પહેલાં અભ્યાસ કરી લો જેથી કરીને તમને ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટાઈમ આપેલો છે. એસ્ટરડે એટલે ગઈકાલનું આ છે. મંડે અને ટ્યુઝડે. આજે બુધવાર છે એટલે વેનસડે, થર્સડે,
ફ્રાઈડે અને સેટરડે આ પ્રમાણનું ટાઈમ ટેબલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટીચર્સના નામ લખેલા છે, એના નીચે એનો સબ્જેક્ટ લખ્યો છે અને આ રહ્યો તેનો ટાઈમ. સમજો કે અહીંયા એક વસ્તુ સમજીએ કે મિસ નીલા શું લે છે? ઇંગ્લિશ. કયા દિવસે? મંડેના દિવસે. અને સમય છે 11 to 11:35. અહીંયા ટ્યુઝડેના દિવસે મિસ જુલિયટ છે તે ગુજરાતી લે છે, એનો સમય પણ 11 થી 11:35 છે. એવું સેમ તમે અહીંયા જુઓ છો કે મિસ સુધા હિન્દી લે છે, સમય છે 11:35, 12:10 ટ્યુઝડેના દિવસે. તો આ રીતે તમે ટાઈમ ટેબલ જોઈ શકો છો. અહીંયા ડેના નામ છે, ટીચર્સના નામ, નીચે સબ્જેક્ટ આપ્યા છે અને ટાઈમ અહીંયા આપેલો છે. આ ટાઈમ ટેબલ ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેનો જવાબ આપી શકો છો. નાઉ વી આર ઓન પેજ નંબર 71. તો વિદ્યાર્થી મિત્રો બરાબર તમે ટાઈમ ટેબલ જોઈ લીધું ને. હવે એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર કરશું. તમે ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો આન્સર પણ અંદર ચેક કરી શકો છો. આન્સર ધ ક્વેશ્ચન. એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુવી ટીચિંગ મેથ્સ ઓન મંડે? સોમવારે મિસ ધ્રુવી ગણિત ક્યારે ભણાવશે? તો તમે ટાઈમ ટેબલમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે પુસ્તક હશે તો મિસ ધ્રુવી વોઝ ટીચિંગ મેથ્સ એટ 11:35 ઓન મંડે. સોમવારે 11:35 મિસ ધ્રુવી ગણિત ભણાવતી હતી અથવા ભણાવતા હતા. નંબર 2. વોટ વિલ મિસ સુધા ટીચ એટ 11:30 AM ટુ ફ્રાઈડે? શુક્રવારે 11:35 વાગે મિસ સુધા શું ભણાવશે? તો મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ 11:35 AM ઓન ફ્રાઈડે. શુક્રવારે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શુક્રવારના ટાઈમ ટેબલમાં જોઈ લેવાનું કે 11:35 વાગે મિસ સુધા શું ભણાવશે. નંબર 3. એટ વોટ ટાઈમ વિલ મિસ નીલા ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે? તો ગુરુવારના ટાઈમ ટેબલમાં તમારે ઇંગ્લિશ સબ્જેક્ટને જોઈ લેવાનો. તો મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ 11 ઓન થર્સડે. ગુરુવારે 11 વાગે ઇંગ્લિશ ભણાવશે મિસ નીલા. નાઉ નંબર 4. વિચ સબ્જેક્ટ્સ વિલ સ્ટુડન્ટ્સ લર્ન ઓન સેટરડે? શનિવારે બાળકો કયા વિષયો ભણશે? તો શનિવારના ટાઈમ ટેબલમાં તમારે આખું જ ઊભું ટાઈમ ટેબલ જોઈ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું બતાવું તમને. તમે અહીંયા જોઈ શકો છો કે સાયન્સ, સંસ્કૃત અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ શનિવારે ભણી શકશે. તો આન્સર નંબર 4માં આપણે આ રીતે કરી શકીશું. ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ ઓન સેટરડે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન, સંસ્કૃત અને ઇંગ્લિશ શનિવારે ભણી શકશે. નંબર 5. વોટ ડીડ ધ સ્ટુડન્ટ્સ ડુ ઓન ટ્યુઝડે ડ્યુરિંગ 12:10 to 12:45? તો 12:10 થી 12:45 મંગળવારે. આપણે જોઈ લઈએ ટાઈમ ટેબલમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્યુઝડે એટલે મંગળવાર. શું 12:10 to 12:45? તો અહીંયા ઇંગ્લિશ ભણી શકે છે. તો આપણો જવાબ હશે સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ડ્યુરિંગ 12:10 to 12:45 ઓન ટ્યુઝડે. મંગળવારે 12:10 થી 12:45 સુધી વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ભણી શકશે અથવા ભણે છે, ભણતા હતા. લર્ન્ટ એટલે ભણતા. આજે બુધવાર છે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત મંગળવારની છે એટલે ભૂતકાળ થશે. નાઉ નંબર 6. વોટ આર ધ સ્ટુડન્ટ્સ લર્નિંગ ડ્યુરિંગ 11:35 to 12:10 ટુડે? આજે 11:35 થી 12:10 સુધી વિદ્યાર્થીઓ શું ભણે છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ટુડે એટલે આજે બુધવાર છે એવું સમજીને ચાલીએ. તો 12:10 to 12:45 તો સોશિયલ સાયન્સ. જ્યારે 11:35 to 12:10 જે છે આ સમયે મિસ સુધા સાયન્સ ભણાવશે, એટલા માટે આપણો આન્સર થશે સાયન્સ. ધ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ સાયન્સ ડ્યુરિંગ 11:35 to 12:10 ટુડે. વિદ્યાર્થી મિત્રો આ રીતના બીજા પ્રશ્નો પણ તમે જાતે બનાવી શકો છો અને ટાઈમ ટેબલ પ્રમાણે તેના આન્સર્સ આપી શકો છો. નાઉ વી સ્ટાર્ટ એક્ટિવિટી 9. લેટર્સ જર્ની. પત્રની યાત્રા. વિદ્યાર્થી મિત્રો તમે લેટર તો વાંચતા હશો, પરંતુ તમને ખ્યાલ છે કે આ પત્ર તમારી પાસે કેવી રીતે આવે છે? આજના મોબાઈલના યુગમાં અને ઇન્ટરનેટના યુગમાં પત્રો હવે ઘણા ઓછા થઈ ગયા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે જાણવું જરૂરી છે કે આ લેટર ફરતો ફરતો તમારી પાસે કેવી રીતે આવે છે. નાઉ સ્ટાર્ટ. કેતકી રોટ અ લેટર ટુ કવિતા. કેતકીએ કવિતાને લેટર લખ્યો હતો. ડુ યુ નો હાઉ ધ લેટર રીચ ધ કવિતાઝ હાઉસ? તમે જાણો છો કે આ લેટર કવિતાના ઘરે કેવી રીતે પહોંચ્યો? લેટ્સ રીડ એન્ડ ફાઇન્ડ આઉટ.
ચાલો આપણે વાંચીએ અને તેને શોધીએ. આઈ એમ લેટર. હવે લેટર પોતે બોલે છે, પોતાની યાત્રા બતાવે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હું પત્ર છું. કેતકી રોટ વિથ અ પેન ઓન અ પીસ ઓફ પેપર ફોર હર ફ્રેન્ડ. કવિતા. કેતકીએ કવિતા માટે આ પત્ર એક કાગળ પર મને લખ્યો પેન વડે. ધેન શી પુટ મી ઇન ટુ અ લેટર બોક્સ. ત્યારબાદ તેણે મને લેટર બોક્સમાં નાખ્યો. આફ્ટર ધેટ ત્યારબાદ ધ પોસ્ટમેન ટુક મી આઉટ એન્ડ પુટ મી ઇન અ બિગ બેગ. ત્યારબાદ ટપાલીએ મને બહાર કાઢ્યો અને મોટી બેગમાં નાખ્યો. ટેકિંગ અ રાઇડ ઓન ધીસ પોસ્ટમેન્સ બાઇસિકલ આઈ રીચડ ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટમેનની સાયકલમાં સવારી કરીને એની બેગમાં બેઠેલો હતો હું, એટલે હું પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો. ધેર ધ પોસ્ટમેન ટુક મી આઉટ ઓફ ધી બિગ બેગ એન્ડ સ્ટેમ્પ્ડ મી હાર્ડ. પોસ્ટમેને ત્યાંથી મને બેગમાંથી કાઢીને અને તેના મારા ઉપર સિક્કો માર્યો. સ્ટેમ્પ વોઝ ઓફ આણંદ. તે આણંદનો સિક્કો હતો. બિકોઝ કેતકી પોસ્ટેડ મી ફ્રોમ આણંદ. અને કારણ કે કેતીએ મને આણંદથી પોસ્ટ કર્યો હતો. ધેન ધ પોસ્ટમેન પુટ મી ઇન ટુ અનધર બિગ બેગ. એ પોસ્ટમેને મને મોટી બેગમાં મૂક્યો. ધીસ બેગ હેડ મેની મોર લેટર્સ. આ જે ટપાલ પેટી આ બેગ હતી જે, એમાં ઘણા બધા પત્રો હતા. ઓલ લેટર્સ વર ગોઈંગ ટુ કલકત્તા વિથ મી. બધા જ પત્રો મારી સાથે કલકત્તા જઈ રહ્યા હતા. ધ પોસ્ટલ વેન ડ્રોપ્ડ મી એટ ધ રેલવે સ્ટેશન. પોસ્ટલ બેંક જે વેન હતી જે લેટર લઈ જાય તે, એને મને રેલવે સ્ટેશન પર ઉતાર્યો. દેર આઈ ગોટ ઇન ટુ અ ટ્રેન ગોઈંગ ટુ કલકત્તા. ત્યાંથી હું કલકત્તાની ટ્રેનમાં મુસાફરી કરવા લાગ્યો. આફ્ટર અ લોંગ જર્ની ઓફ 72 અવર્સ. 72 કલાકની લાંબી મુસાફરી પછી આઈ રીચડ કોલકાતા. હું કલકત્તા પહોંચ્યો. ધેન ધ પોસ્ટમેન ઓફ કોલકાતા શોર્ટેડ મી એઝ પર ધ એરિયા. ત્યાં મને પોસ્ટમેન, જે કલકત્તાના પોસ્ટમેન છે, એને એરિયા વાઇઝ અલગ કર્યા, શોર્ટ કરી નાખ્યા, અલગ પાડ્યા. ધેન હી પુટ વન મોર સ્ટેમ્પ ઓન મી. બીજો સિક્કો મને ત્યાં માર્યો. ફાઇનલી ધ પોસ્ટમેન ડ્રોપ્ડ મી એટ કવિતાઝ હાઉસ. અને છેલ્લે મને કવિતાના ઘરે ડ્રોપ કરવામાં આવ્યો, એટલે કે હું કવિતાના ઘરે પહોંચ્યો. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ટપાલ પેટીમાં તમે જે લેટર નાખો છો તે બીજા વ્યક્તિના ઘરે કેવી પ્રોસેસથી જાય છે તમે જોઈ શકો છો. તમે ટપાલ જે નાખો છો તે કેવી રીતે બીજા પાસે થાય છે તેના સ્ટેપ પણ તમને પાછળ આપેલા છે, તે આપણે જોઈ લઈએ. પેજ નંબર 72 ઉપર તમને કેટલાક અહીંયા 8 પિક્ચર્સ આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા સૌપ્રથમ નંબર 1 એમાં બાળક લેટર લખી રહ્યું છે, એને લેટર લખ્યો. ત્યારબાદ નંબર 2માં એ પોસ્ટ કરે છે. ત્યારબાદ નંબર 3માં પોસ્ટમેન લેટર બહાર કાઢે છે. નંબર 4માં એના પર સ્ટેમ્પ મારે છે. ત્યારબાદ એને કોલકાતાની ટ્રેનમાં મોકલવા માટે મોટી બેગમાં ભરીને કોલકાતા રવાના કરે છે. ત્યારબાદ કોલકાતા પહોંચ્યા પછી આ લેટર્સને શોર્ટ કરવામાં આવે છે, અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ પોસ્ટમેન ત્યાંથી લઈને એ ટપાલને કવિતાના ઘરે પહોંચતા કરે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જેના ઘરે લેટર જવાનું છે તેના ઘરે પહોંચતું થાય છે. અને ત્યારબાદ છેલ્લે આ લેટર સામેની વ્યક્તિના હાથમાં આવે છે અને તે રીડ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સ્ટેપ. લેટરને એક વ્યક્તિએ જો લેટર લખ્યો છે તે બીજા વ્યક્તિ પાસે કેટલા સ્ટેપમાં પહોંચે છે તે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રિવિઝન આપણું પૂર્ણ થાય છે અને આપણો અભ્યાસક્રમ પણ પૂર્ણ થાય છે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.